રાવપુરાની સાથે દાંડિયા બજાર, ચાર દરવાજા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદને લઈને અનેક ઠેકાણે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત છે। છાણી, સમા, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વાહનો પણ આ પાણી ભરાતા હાલ ખોટવાઈ ચૂક્યા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સયાજીગંજ, રાવપુરા, આકોટા, અલકાપુરી, માંજલપુર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો અને આ ધોધમાર વરસાદને લઈને વડોદરામાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને તેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં રોડ રસ્તાઓ પર સતત પાણી ભરાયેલા રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હજુ પણ 7 દિવસ સુધી આ જ પ્રકારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સયાજીગંજ, રાવપુરા, આકોટા, અલકાપુરી, માંજલપુર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો અને આ ધોધમાર વરસાદને લઈને વડોદરામાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને તેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં રોડ રસ્તાઓ પર સતત પાણી ભરાયેલા રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હજુ પણ 7 દિવસ સુધી આ જ પ્રકારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।